નમસ્કાર કિસાન મિત્રો, નમસ્કાર. હું જનકસિંહ કિસાન. મારી યુટ્યુબ ચેનલ જનકસિંહ કિસાન ગુજરાત. આજે તમને એરંડા વિશે એક માહિતી આપી. એરંડામાં અત્યારે પહેલાં જે પાયામાં ખાતર ના નાખ્યા હોય તો અત્યારે ખાતર કયું નાખવું એના વિશે તમને માહિતી આપું. પાયામાં જો ખાતર નાખ્યું હોય તો એમાં અલગ અલગ વેરાયટી અત્યારે ડીએપી મળતું નથી. તો એનપીકે છે, નર્મદા ફોસ, જે 20-20 આવે, નાઇટ્રોજન 20, ફોસ્ફરસ 20. પણ એરંડા તેલબિયા પાકમાં પછી પાછળથી સલ્ફરની જરૂર પડતી હોય, નાઇટ્રોજનની જરૂર પડતી હોય. નાઇટ્રોજન મળી જાય, ફોસ્ફરસ મળી જાય તો તેલબિયા પાકમાં જે તેલની ટકાવારી સારી રહે એના માટે આપણે સલ્ફરનો ઉપયોગ કરતા હોય. તો અત્યારે કોઈ પણ ખેડૂત મિત્રોએ પાયામાં ખાતર ના નાખ્યું હોય અને મારી જેમ અત્યારે બહુ વરસાદ થયો અને જો એરંડા મારા અત્યારે જુઓ, આપણે આમાં અપડેટ પણ આપશું આગળ. ખાતર નાખવાનો ટાઈમ છે, અત્યારે 90 દિવસના એડા થયા, 1/8નું વાવેતર છે. કોઈ શંકાઓ થયા નથી, કર્યા નથી, જરૂર પડી નથી, સ્પ્રે કોઈ જીવાતનો એટેક નથી. સારા નક્ષત્રમાં વાવવાથી એક ફાયદો થાય. બીજો ફાયદો, અત્યારના આપણે 70 દિવસે આપણે ખાતર આપવું પડે, પણ અત્યારના કોઈ માળું નથી, એટલે 90 દિવસ જ્યારે માળું ચાલુ થાય ત્યારે કોઈ ખાતર આપણે આપો તો 20-20-013 એએસપી સરદાર અને નર્મદા બે કંપની બનાવે તો 20-20-013 એમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર. તો એક પોટાશની જરૂર રહે તો પોટાશ આપણે એક કરે 20 કિલો એડ કરીને આપી શકીએ. 3 ગ્રેડ મળે, 3 ખાતર મળે માર્કેટમાં અત્યારે. એએસપી, નર્મદા ફોસ, જેમાં મેં કીધું ને, નર્મદા ફોસમાં 20-20% આવે, 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ. તો આમાં આપણે સલ્ફર આપવું પડે એકરે 6 કિલો, તો એનો એક્સ્ટ્રા ખર્ચો ખેડૂતને થાય. એના કરતાં 20-20-013 આપે અને પોટાશ એક્સ્ટ્રા નાખી દે તો એ 50 કિલોની બેગ આવે, એમાં 20-25 કિલો એક થેલિયાર મિક્સ કરીને એ પાણી આપતા પહેલાં પારા વારતી વખતે આપી દે અને પછી પાણી આપે તો આ એરંડા તમને જે અત્યારે દેખાય છે એની સારામાં સારો ગ્રોથ, સારામાં સારો વિકાસ અને સારામાં સારી ફૂટ આવે. પોટાશ છે એ રોગપ્રતિકારક શક્તિ વધારે, નાઇટ્રોજન છે છોડને હર્યો ભર્યો રાખે, અને ફોસ્ફરસ છે એ છોડનો તનાનો વિકાસ કરે, મતલબ કે છોડના થડનો વિકાસ કરે અને મૂળનો વિકાસ થાય. તો એના માટે આપણે આ અત્યારે વિડીયો બનાવીએ છીએ અને અમારા ખેતરમાં લાઈવ અત્યારે બતાવું છું તમને. આ ટાઈપના એરંડા છે. બહુ વરસાદ થયો, વરસાદ સતત 2 મહિના પાણી ભર્યું રહ્યું, જેના કારણે કોઈ વિકાસમાં અવરોધ થયો. પણ હવે ઠંડીનો પણ, ગરમી પણ બહુ હતી, હવે ઠંડીનો પ્રકોપ ચાલુ થયો તો ઠંડીના હિસાબે હવે આ નવી ફૂટ ચાલુ થઈ એરંડામાં અને હવે વિકાસ પણ થશે ધીમે ધીમે. તો ખેડૂત મિત્રો, તમને માહિતી સરસ લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો અને મારા આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. અને ખેડૂત મિત્રોને ઘણી બધી મૂંઝવણ છે, કયું ખાતર વાપરવું, ડીએપી નથી મળતું તો ડીએપીની જગ્યાએ કયું વાપરવું. તો ડીએપીને એક જ વિકલ્પ છે, એએસપી 20-20-013, જે આપણે સલ્ફર આવે એટલે આમાં દઈ શકીએ. એક્સ્ટ્રા આપણે ડીએપી વાપરીએ તો ડીએપીમાં 18-46 નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ છે. ત્યારે આમાં એમોનિયમ સલ્ફેટ જે 85% દ્રાવ્ય છે, એએસપી રહ્યું ને 85% દ્રાવ્ય છે, પાણીમાં ઘુલનશીલ છે અને તરત લાગવાનું ચાલુ થઈ જાય. ત્યારે ડીએપી જમીનમાં 20% લાગે, 80% ફિક્સેશનમાં જાય.
તો એના કારણે આપણો ખર્ચો વધી જાય અને સામે પછી સલ્ફર દેવું પડે, પોટાશિયમ દેવું પડે. તો એએસપીમાં 3 વસ્તુ આવી જાય ને બાકીનું પોટાશ આપો. એટલે આ જ એરંડાનો તમને વિકાસ કરીને બતાવીશું આપણે. અને એમાંય જે ભઠ્ઠી ખાતર બનાવે રેસિડ્યુ ફ્રી, અત્યારે તો ઘણા બધા કહેવાય ને પાણીમાં દ્રાવ્ય થાય એવા ખાતરો પણ આવ્યા છે વોટર સોલ્યુબલ, પણ એનોય ખર્ચો બહુ વધી જાય. અને આપણે આની અંદર ઉપરથી એક છંટકાવ અત્યારે હાલમાં આપશું. ઓર્ગી શક્તિ નિંદાઈ જાય, બધું ખેતર આખું કમ્પ્લીટ થઈ જાય પછી એમાં એક સ્પ્રે મારી દેવો હોય, ઓર્ગી શક્તિ અને NPK વાય એનો એક સ્પ્રે ઉપરથી આપી દઈશું. મહિના પછી આને પારા વારશું અને પારા વારતી વખતે આપણે એએસપી અને પોટાશ. અને આ જ એરંડા તમને હું બતાવીશ. જે આપણે બાજુમાં જોઈએ છીએ એરંડા, એમને પહેલાં ખાતર આપી દીધું પાયાનું, હવે નહીં આપે, હવે નાઇટ્રોજન આપશે. નાઇટ્રોજનથી છોડનો વિકાસ થઈ જાય, પણ એમાં ફૂટનો પ્રોબ્લેમ બહુ ઓછો, ફૂટ બહુ ઓછી રહે. નાઇટ્રોજન છે એ 23% હવામાં અડધું ઉડી જાય, અડધું લાગે. અને જે સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, આ એવી એક વસ્તુ છે કે જે પાણીમાં ઘુલનશીલ છે અને ધીમે ધીમે માટીમાં મિક્સ થઈ ધીમે ધીમે એને લાગવાનું કામ થાય. તો ખેડૂત મિત્રોને આ માહિતી સારી લાગી હોય તો જણાવજો. જય જવાન, જય કિસાન.